સુરતમાં એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી પ્રેમિકા ₹96 લાખ લઈને ફરાર થઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। પોલીસે સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં એક તરફ તો પ્રેમની અભિવ્યક્તિનો દિવસ ગણાતા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી, તો બીજી તરફ એક યુવકને પ્રેમમાં દગો મળ્યો હોવાની હકીકત સામે આવી હતી। વેડ રોડ વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવી પ્રેમી સાથે મળી મકાન વેચાણમાં આવેલા રોકડા ₹96.44 લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળે જમીન સરકી ગઈ હતી। હાલ તો પ્રેમી સાથે ચોરી કરી નાસી જતી પ્રેમિકાના સીસીટીવી સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દિલીપે ઘરે આવી ફોન કરતા જયશ્રીનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો। શંકા જતા ઘરના દરવાજાનું તાળું તોડી તપાસ કરતા મકાન વેચાણના આવેલા રોકડા ₹96.44 લાખ ગાયબ હતા। જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ બંધ આવ્યા હતા। આથી આ બંને જણાએ ભેગા મળી રૂપિયા ચોરી ભાગી ગયા હોવાનું બહાર આવતા દિલીપ ઉકાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી।